જો વાત આગળ કરીએ તો હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સમાચારમાં વાત કરીએ તો હિલ સ્ટેશનને ભૂલાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। યાત્રાધામ પાવાગઢ ખાતે આ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। મંદિર અને ડુંગરના વાદળો અને ધુમ્મસમાં લપેટાયેલા જોવા મળે છે। ત્યારે વહેલી સવારે દર્શનાર્થીઓએ આ અદ્ભુત જે દ્રશ્યો છે તેનો લાહવો લીધો છે। માતાજીના દર્શને આવતા દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી છે। ત્યારે ચોમાસામાં પાવાગઢ ખાતે આ કુદરતી નજારો ખીલી ઉઠ્યો છે। યાત્રાધામ પાવાગઢ ખાતે આ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। મંદિર અને ડુંગર વાદળો અને ધુમ્મસમાં લપેટાયેલા જોવા મળ્યા છે। ત્યારે વહેલી સવારે જ જે દર્શનાર્થીઓ આવ્યા તેઓએ આ જે દ્રશ્યો છે તેનો લાહવો લીધો છે। સાથે જ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ દ્રશ્યો હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવા અદ્ભુત દ્રશ્યો છે। ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે આ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। વહેલી સવારે જ જે ડુંગર છે મંદિર છે તે ધુમ્મસમાં લપેટાયેલા જોવા મળ્યા છે। વહેલી સવારે માતાજીના દર્શન કરી દર્શનાર્થીઓએ પણ ધન્યતા અનુભવી છે। ત્યારે દ્રશ્યો ટીવીમાં જોઈ શકો છો। તમામ જે ડુંગર વિસ્તાર છે મંદિર છે તમામ જે ધુમ્મસમાં લપેટાયેલા જોવા મળે છે। સાથે જ દ્રશ્યો જોઈને પણ જે દર્શનાર્થીઓ આવ્યા હતા તે પણ ખુશખુશાલ જોવા મળ્યા છે।